કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જવાને મામલે વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું નિવેદન। ભાજપ કોંગ્રેસનો ભરતી મેળો કરી રહી છે। ભાજપ ક્રેડિટ ગુમાવી ચૂકી છે, એટલે કોંગ્રેસના લોકોને લઈ જઈ કોંગ્રેસની ક્રેડિટ પર ભાજપ ચૂંટણી જીતે છે। ભાજપ કહે છે કોંગ્રેસ મુક્ત ભારત, પરંતુ હવે કોંગ્રેસ યુક્ત ભાજપ થયું છે। અમારા ધારાસભ્ય ભાજપમાં ગયા છે, એ પ્રજાના કામ કરે એવી અપેક્ષા। ગેનીબેન ક્યારેય ભાજપમાં નહીં જોડાય। ભૂતકાળમાં પણ ભાજપ ખૂબ પ્રયત્નો કરી ચૂકી છે। લોકસભા લડવાને મામલે નિર્ણય પાર્ટી પર છોડ્યો। આમ તો ભારતીય જનતા પાર્ટી એવું કહે છે કે અમારી કેડર બેઝ પાર્ટી છે અને અમારા કાર્યકરોને અન્યાય ન થાય, તો આજે પંચાયતથી કરીને પાર્લામેન્ટને ગુજરાત વિધાનસભામાં 156 સાથેની બહુમતી, મંત્રીમંડળમાં જોઈએ તો પણ કોંગ્રેસી, અત્યારે ભરતી મેળો પણ તો પણ કોંગ્રેસનો, અને એવું કહે છે કે અમે આટલો બધો વિકાસ કર્યો। તો આટલી બધી એમની ક્રેડિટ પાર્ટીની હોય, એમના શાસનની હોય, તો એમાં કોંગ્રેસના લોકોને લઈ જવાની ભારતીય જનતા પાર્ટીને જરૂર જણાતી નથી। પણ ક્યાંક ને ક્યાંક આજે પણ એમની ક્રેડિટ નથી ને ચૂંટણીઓ આવે, જ્યારે ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસવાળાને લઈને જ એમને ચૂંટણીઓ જીતવી પડી હોય છે। હવે તો એ લોકોનો સૂત્ર હતો કે કોંગ્રેસ મુક્ત ભારત, પણ હવે કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ ગયું છે। એટલે આ બાબતમાં મારે કંઈ વિશેષ કહેવાનું રહેતું નથી। અમારા જે કંઈ સિનિયર ધારાસભ્યો કે જે ગયા હોય, સીજે ચાવડા સાહેબ હોય કે અન્ય હોય, તો સીજે ચાવડા સાહેબ એ અમારા કોંગ્રેસ પાર્ટીમાં ધારાસભ્યનું પદ હોય, દંડકનું હોય, અને પાર્ટીની એમને ખૂબ જરૂર હતી। એક સિનિયર તરીકે અમને એમની પાસેથી ઘણું શીખવા મળ્યું છે। વિરોધ પક્ષમાં હશે તોય કંઈ વાંધો નહીં, અમારે તો સારું છે કે જશે તોય ક્યાંક પોઝિટિવ થઈને 5 કામો ગરીબ લોકોના એક અધિકારી તરીકે નોલેજ ધરાવે રહી ચૂકેલા છે, તો સારું કામ કરવા માટેના પ્રયત્નો કરશે। એમના જે કાંઈ અંગત બાબતો હોય, નોકરીની હોય કે જે હોય તે, એ શું એમને કારણ હશે એ અમને જાણવા નથી મળ્યું, પણ એ જઈને પણ લોકોના હિતમાં કામ કરશે એવી અમે એમને શુભેચ્છાઓ પાઠવી। અનેક ધારા મેં તો કહ્યું છે એડવાન્સમાં કે ન ભૂતો ન ભવિષ્ય, જે વિચારધારા સાથે હું જોડાયેલું છું, જન્મજાત જોડાયેલું છું। મારે કોઈ એવું નોકરી નથી કરતું કે મારે નથી કોઈ એવી ફાઇલો ચાલતી કે નથી, મારે જેટલું ગવર્મેન્ટ કે જે લેવલે એમને જેને જે ટ્રાય કરવા હતા એ ભૂતકાળમાં કરી ચૂક્યા છે, અને હજી કરવા હોય તો મારી ના નથી। એ એમનું કામ કરે, હું મારું કામ કરું। મને ધારાસભ્ય તરીકે કામ કરવાનો સંતોષ છે। મારા 3 લાખ લોકોના મતદારોના જે આશીર્વાદ, એ મને કોંગ્રેસ પાર્ટીએ આજ સુધી જેટલી વખત તક આપી એ કામ કરવામાં, જ્યાં પણ મને જનતાના આશીર્વાદ ને પક્ષના મોવડી મંડળના આશીર્વાદ, કે જે મને ગરીબ સમાજમાંથી આવું 7, 12, 17 ને 22 4 વખત વિધાનસભાની ટિકિટ આપી, અને પાર્ટીનો જે કાંઈ આદેશ હશે એ આદેશથી કામ કરવા માટે બંધાયેલી છું। બાકી 2027 સુધીની જે ટર્મ મારી પૂરી ન થાય ત્યાં સુધી મારા જે કાંઈ હકદાર છે એ વાવ વિધાનસભાના મતદારો છે, 18 આલમ છે અને કોંગ્રેસ પાર્ટી છે, ત્યાં સુધી હું બંધાયેલી। ગેનીબેન લોકસભા લડશે 2024માં। મેં કહ્યું એ પ્રમાણે કે પાર્ટીનો મોવડી મંડળનો નિર્ણય એ મારા માટે શિરોમાન્ય હોય। મને આટલી ઉંમરે ઘણું આપ્યું છે, મારી વ્યક્તિગત કોઈ જ માગણી નથી, પણ પાર્ટીના આદેશનો જે કાંઈ આદેશ કરશે એ પાર્ટીના આદેશ મારા માટે શિરોમાન્ય। ઓકે।